હવે જબરા કાગડા કે હેડિયા કોટીન બોટીન પહેરીને ઉનાળો તપતું નહીં હતા ને મૂર્ખા પહેરીને હેડ્યું હોય તમે ઠુવા કણ ગયો ટુવા વળી જબરું ને વળી હવે આ જબરો હોય ને જબરો નહીં રહ્યો એટલે તો તું કોણ હે હવે જબરા કે એક નવું નામ લાગશે આજ નવું તો તારા બારું નામ લાગતું હવે બીજું નામ કેવું લાગશે એટલે મારા બારો તો નામ લાગે અને હવે તો આપતો રહી ઉંમર થઈ ગઈ એટલે સ્વ લાગશે સ્વ જબરાજી નહીં લગાડવો તો ઓ હે ને મેં સરપંચ મેં ફોરમ ભરાયું હોય એટલે હવે કેડે સરપંચ લાગશે મારે એટલે તે સરપંચ માં ફોર્મ ભરાયું સરપંચ એટલે તું હે ને તારી ઘરે ઉભો નહીં રહી કે તો ડોસી આગળ એમ તો સરપંચ માં ઉભો રહી હવે સરપંચ માં ઉભું રહેવું એ ચો મોટી વાત ખાલી ફોરમ જ ભરાવું હોય ને તો એટલે મારા જેવું કેપેબલ માણસ હોવો જોઈએ તારા જેવું કોમ નહીં સરપંચ માં હવે કેપેબલ ની બીજી વાત મેલો તમે અને તમે વોટિંગ મંજી દો વોટિંગ હા એ તો એટલે તંચોજી વાર આવે મારે જાણે મન પડે આનંદી વાર એ ને આ હેમરાજ ને તોરે પાવર થી વાત કરવાની જ નહીં ના હોય રોડ ઉપર થી ડોમર ઉડશે ડોમર જબરા હોય પાવર ની વાત નહીં શાંતિ સર વાત કરશો મજા આવશે એટલે કહો ને તમે મન વોટિંગ જીશો ને તો હું તો ને 2 લાખ રૂપિયા આલું એટલે હું તો તોને ચાલવાના તો ભલા આદમી તોર સિવાય ને હું પાડો હું આ હે ને પબ્લિક ની કહેતો નહીં ને વોટ તોને ચાલો તમે એટલે મારા ભાઈ જીવ આવો પાછા હે ને હા હું 2 લાખ તો આલું અને પછી હું સરપંચ માં બની ગયો તો પછી હું તોરા તમે મારા હાથે રહી દો મન પાછા ભૂલી ન જતા હું ભાડો મારો વા હે ને આ યમરાજ રો વા 70 મોટો હે 70 જણા હે મારો વામાં 70 ઘર હે 70 ઘર એટલે તોને કીધું તમે મોટા હો તોરા બાધ્ય વાન તમે કઈ કો તોરો બાધ્ય મોન રાખે અને લે ને હમણાં હાલે મોન એવો વાવળો મારા એટલે એક ધક્કો કરું કે જબરન વોટ આલ દો તો એટલે હાલવું પડે ને મારે ડાળું ને હું તો તોરી સાપે ને તોરા કુટુંબ અને આજે ભાડે ભમરો મોરે કુટુંબ હે અને હું અને ને ભમરારો એટલું નહીં ચાલતું ને એટલું મારું ચાલે અને આમ બી ભાઈબંધ અને મોન ભમરો કહી દે ને એ જગ્યાએ જ કુટુંબ હેડવા વાળું મારું તોરી વાત સાચી એટલે જ મેં તોને કીધું ને પેલા આગળ હું હેડ્યું પછી એ મારો ભાઈ ભમરો અને પછી બાજુ કુટુંબ કેડી હા કુટુંબ કેડે એટલે તમે બધે તોરા કુટુંબ ને કેલો આપું અને ભાડો ભાઈ હું તોરા તમે મારા હાથે ફરશો ને તો મને જો મળશે ને ડિસ્કાઉન્ટ બીજું સરપંચ બન્યા કેડે કોઈ કમિશન મળશે કમિશન મળે ને 5% તો નાલું અને ભાડો એમ તો હું પૈસા લેતો કરતા નહીં હો પણ એ ને આ તો તમે હેરતા માણસ ભાડે ને એટલે જ તોન વોટ દો ને સતે માણસ ને દેતાય નહીં અમે વોટ વાત તો બધા જેવો હોય ને માણસ જણાને જ દો વોટ આસુ પણ તમે વોટિંગ બાદે બધીને કેળવો તાર કુટુંબ વાળા અને કરે આવું પૈસા લેવા તો હું વિચારી આવું કરે આ વોટિંગ પૂરી સાકેડે એટલે પેલા નહીં દો ના પેલા જ ના મળે ને ભલા મોણો એવું એમ હાલ તો હું હવે ઘરે જાઉં ને એમ મીટિંગ કરું પાછા કુટુંબ ની ભેળું કરું અને કીધું આપણે જબરાને વોટ આલવાનું હોય જબરાજી સરપંચ ની જબરાજી સરપંચ કેવા બહુ પાછો અને સારો અને પાછો મારે બીજવામી કેવા લાવવાનું હોય એટલે હું બીજવામ કહેતો આવું સારું હો એટલે કહું કું સારું બોલો ક્યાં જાતા એલા ધારાસભ્યની એલા મીટિંગ માં જોતો એલા એ હું તો એલા મોટો માણસ ભેગો એલા બેનારો માણસ છું એટલે તમે મોટા માણસ ભેગા બેનારા કરા બેડો સોડે રાપા રે કાળો પડી ગયો ઓલા હા તકે કાળા હું તને કહું મેં સરપંચમાં ફોર્મ ભરાયું હે કેમ ભરાયું મમ પૂછ્યા વગર ભરાયું કેમ ફોર્મ થી પણ આ ઉતાવળમાં ભરાયું બાકી આખા ગામને પૂછીને જ ભરાવો તારે પેલી મારતી પરમિશન લેવાની હતી તો હું તને લા જીતાડ્યો પણ ને હવે તો વામથી વોટ દેતો હશે ને અન્ને મો ના દઉં કીધું બટુક દીએ ને કીધું મમ પૂછ્યા વગર ફોર્મ ભરાયું હે ને એટલે કીધું બીજા સરપંચ ને ઉપર જીતાડશે એટલે હું તને લાખ રૂપિયા દઉં એટલે તો જીતાડશો અને તોરા છોકરાને બેરે પળોટ પાસ કરાઈ આલું સરપંચ બન્યા તોલા હું બાધે ને લા આપણે વામ રે ને એને વોટ તન દેવરાવું હા આખા વારે વોટ મારે જોઈએ વોટ તો તને મળી જાય એટલે ચિત્રગુપ્ત ખાલી ઓર્ડર કરે ને તો વોટ તમ બાધે દેવી જ પડે પણ અરબાજી મોનથી કરા એટલે અરબાજી મોલા વાત નખું તો એલા અરબાજી મારી વાત એલા કદી ટાળતો નહીં હા અરબાજી એમ તો તારા દોસ્તાર કરા એટલે હું તને કહું મારે એમ છે ઘર મે ગટર લગાવવા તમે તારે સરપંચ ઘરમાં બન્યા ગટર લગાવું પાક્કું ફાઇનલ હા ફાઇનલ અને તો તારે પૈસા કદી દેવાના પૈસા તો હું સરપંચ બન્યા પછી દઉં અને પળોટે તારે સરપંચ બન્યા પછી જ પાસ કરાવું અને તમે નટ્યા પા તો અરે ના નટુ તો ઓલા જીતાડું તો હું તન તો ઓલા ગટુ હરકો ને તો હું તને સરપંચ બનાવી હા બનાવજો શકું તો હું મોરે વામ પ્રચાર કરતો આવું હા ને હું ગામમાં પ્રચાર કરતા હોઉં કરતા આવો સરપંચ તરત બની જવાનું તો
એટલે એ કિશન હા છે તાર કાકો મારે કાકો તો હે ને રાવણામ જાય રાવણામ જાય તો ઓવે. ભાઈ હું તને એક વાત કહું હું હે ને હરકે સરપંચ માં ઊભો છું એટલે તાર કાકાને કહેજો કે વોટિંગ મંજી પણ તોરે ચો સરપંચ માં ઉભો રહેવાની જરૂર હતી કેમ સરપંચ માં ઊભો ન રહું પેલા હરબાજી જીવાને ઉભા રાખવાના હતા એવો આપણો ગોમરો યમરાજ કહેવાય યમરાજ તો કેવરાય હા. પણ એને અરબાજી ન ચાલે એમાં અરબાજી એ લુખી ડેરિંગ ઘણી કરે પીએ એવા લુખી ડેરિંગ વાળાને કોઈ વોટિંગ ન જઈએ પાવર વાળો જ ચાલે સરપંચ માં તો પાવર હોવો જોઈએ પણ પાવર માપરે જોઈએ હા પછી આપણે પબ્લિક રે અમે પાવર ઘણો કરો તો પબ્લિક ઓપન વોટિંગ ન જઈએ ને એમને તો તમે કદાચ જીતી ગયા સરપંચ માં અને ચોક મીટિંગ બીજી છે અને તો વ્યવહાર બીજો કરતા નહીં આવડતો હોય સરપંચ માં નવા બનશો એટલે હા. અને કદાચ મેટર થઈ જાય તો તમે માર ખાઈને ને આઈડિયા આવો આપડા ગોમરો ઇજ્જત થાય પણ મેં માર ખાય એવું કર્યું નહીં ને કે અરબાજી મારા ભેગા રહે છે 24 કલાક તાર તો તમે માર નહીં ખાઓ હા. હરબાજી સાથે ને એટલે તમે કેવું પાસા નહીં પડો ના ના નહીં પડો પાછો તો. હા પણ તું તારા કાકાને કહેવું કે વોટિંગ મંજૂર તારી 18 વર્ષ ઉંમર થઈ ગઈ ને ઓય તું વોટિંગ મંજૂર દેવો પાછું સારું હું તને 500 રૂપિયા વાપરવા આલું અને નિશાનું રાખ્યું હોય નિશોન તો એલું હોય ને આપણે લેબુ હા લેબુ નિશોન લેબુરું ને હા લેબુ તરત રેડી ખાટો મોઢું કરાવ્યું તું રેડી રેડી ને હા હારું એટલે મારે હવે બીજે ફરવા આવવાનું હોય અને બોલાવું પોસા કાકા હું આખો દાડું તમે હુઈ રહ્યો તો ખરેખર હુવામાં જિંદગી જાતી હતી મારી વાત સાંભળો આ વખતે એમ વોટ દેવાના ને તો મોકો વો માણસને વોટ દેવાના અને આપણે ગમે બટુકડી ને બેનને આપણે વોટ દઈને સરપંચ કરવાનો બટુકડી કોમરે નહીં બટુકડી તો ભગવાનનો માણસ છે વો તો આવ્યો રે ને તો હું તો રે ને ઓગણે જગ્યાએ કૂવો ખણાવું કુવામ તો કોઈ પડવો ભાઈ તો તારે બોલો વોટ કીએ માણસને દેવાનો જબરાની તો કોમરા માણસ ની તો રે ને હવે મારું કેવું નહીં દેખો તો રે ને હવે મારું કેવું નહીં માનવાનું કે બટુકડી તોરે વોટ દેવારે ના તો તોરે હિક્કે પરવાને કરો તમે ને હવે આ મોટો દાડો નહીં માનતા તો તમે બટુકડી વોટ દેશે ને તો હું તો ને એમ થોડો ખર્ચો પાણી દેવડાવું ઠીક હે કેમ પરેશ બેટા એ તાર પપ્પા જોય ઘરે હા એ તારી પાસે 18 વર્ષની ઉંમર છે હા થઈ ગઈ ને તો લે કે મને તું છોકરા જેવું લાગે લે મારું શરીર જેવું હોય હા શરીર જેવું એટલે તો ખાવા રાખે ને મૂર્ખા ખાતો કરતો નહીં કે ઘરે આવતો નહીં ને પણ એમની ભાળ મારી હમણાં 75 વર્ષની ઉંમર છે તો એટલે હે ને શરીર એવું રહ્યું છે જમી જાયેલું હમણાં તો ખાતો નહીં થોડું ખાવું એ તને તો કોઈ મારો ખબર નહીં હોય ખાલી જઈને તાર પપ્પાને જઈને પૂછશે કે અરબોજી કેવાય એટલે તને આખું કહી દઈશ કે અરબોજી કેવાય જવાની કેવા અરબોજી કાંડ કરી લાય હોય બસ હવે ને એમ તો હે ને હું સરપંચ જેવો નથી દેખાતો તને હા હા લાગુ કે નહીં લાગે લાગે નહીં તાર બાપરે ઈ કાકો થાવ હા એટલે ને થોડું સભ્યતા જેવી વાત કરવાની બાદ હું છે ને સરપંચ જેવો તો લાગુ પણ મેં ફોર્મ નહીં ભરાયું હા કારણ કે આપણે ગરીબ ડેવામાં દેખવું પડે જબરું બાપડું હમણાં મારા પાસે આવ્યું તું મને રોતો હતો કે અરબાજી મને કહે ને વોટ દો ને કે મેં વ્યાજે પૈસા લાવીને કે ફોર્મ ભર્યું એટલે ને બાપડા જબરાને આપણે જીતાડવાનું હોય તો જબરાને વોટ દેવાનું હોય હવે દબાઈ ને હું દે વોટ હા આપણે શું કામ આવા રાય એટલે કોમ આવે કે ના આવે પણ આપણે વોટ તો દેવું પડે ને તો તોરે દેવો તો દેજો હું નહીં દઉં એટલે દેવું પડે હુંય તમે લા મારું નહીં માનતા આપણે પણ શું કામ આવા રાય કોમ તો એટલે હે ને ના આવે ને તો ખાલી મન કહેજો જબરાને લા ઓછો કરીને પટકો સરપંચ હોય ને તો દબરાની જીતા હા તો પછી ઠીક હે આ યમરાજ બેઠો ને એટલે કે થોડી ટેન્શન લેવાની જરૂર નહીં કોઈ તો દબરાની જીતાડવા આપણે જબરો સહી ન કરે ને તો મારા પાસે ફોર્મ લઈને આવજો હું સહી કરી નાખું હા હું સરપંચ જેવાઈ ગયું હા આપણે દબરાની જીતાડવા સારું જાઓ Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a ના ના ફરો બાર હોય અમે તો હવે નજરમાં જ નહીં આવતા અલા ફરવાની તો હું વાત કરે અલા હમણાં અલા જમીનથી અલા ચાર પગલા અલા અધર હેડું હા અત્યારે તમે કન્ના પાવર થી હેડો ને મને બાદ ખબર હે પેલા બટુકરા પાવર થી અને તમે પેલા ભેળા ઓસામ ફરો હોય બસ એટલું જતું અમે તો ભલે બટુકરા પાવરથી ફરતા પણ તમે કેમ એલા રબિયા પાવરથી ખરીદો ના પા હો એ ખરીદવાની વાત કરતો જ ન આ યમરાજ રો હે ને યમરાજ કુજડું ખરીદે જ ન મારી વાત ખબર તારે જો હાલ્યા ચિત્ર ગુપ્ત પાવર દેખવો હોય ને તો ખાલી એમ હાથ અડાડી વાત
તે નાલનો આ ચિત્રગુપ્ત પાવર વતાડીને છોડું ઓય એટલે ભમરા આટલા દાડા કોઈ દાડો તો મારામાં નહીં પડ્યો ને આજ તો મારામાં દાદાગીરી એટલી કરવા માંડ્યો એટલે તો આ પાવર તારામાં આયેલો તો જી હું એમ એ કહું. મારે કારણે તારું ઘરે ડે વધારે મત બોલજે ભાઈ એટલે કીએ દાડે તો બોરી નોખી ગયો મારા ઘરે આવીને અલા બોલી દીધી હું વાત કરું અલા ટોલા અલા કી કલા ટોલા અલા બાકી એ જો મેટર વિચાર પાછાય ફોન મારા ઉપર આવી મેટર અને હું ન હોતો એટલે તું ભૂખી મરી જાય અલા મેટર ના ફોન ભલે તારું ઉપર હા. આતા ડૂપા મોન એટલે મને જ ઓળખે પબ્લિક તને તો કોઈ ઓળખતું જ અલા નહીં. અલા મોન ના બોલ તો તન તો લાખ્યો કલા મેટર મે અલા ભાગીને પડતો કરે ફોન પેલે બટુકે કોક દીધા છે ને પોચ પછી એટલે તમે પેલા ભેળા જાઓ હોય એ 525 ની વાત કરી ને એટલે મને એક વાત યાદ આવી હા તને લા એક કેટલા દીધા એટલે અમે એમ પૈસેથી ખરીદ્યા જ નહીં અમે ચો તોરા દેવા એ બોલા તાર ભાઈ બંધુ તને કેટલા દીધા હા? મને ને 1.5 લાખ રૂપિયા મને તો 1 લાખ રૂપિયા અને આપણે એ વાત કોણ એ તને કેટલા આલ્યા? 1 લાખ રૂપિયા 1 આપણે લાખ અને 1.5 લાખ 50,000 में भाग પડશે હો ભાગતા ને થોડો ભાવ વધારવો તો ને તારે મૂર્ખા અલા વો તો દેતો ય નતો નતો દેતો હા તો ભાડે? બે 50-50 કરવો પડશે 1 લાખ અને 25,000 રૂપિયા આયા ને આપણે બે ભાગમાં ઓય 1 લાખ અને 25,000 હે ને તો તને કરે હાલવાર કીધું હોય મન તો કઈ ચૂંટણી પટી જાય કે દેતું તો મને ચૂંટણી પટી જાય એટલે જ કીધું હોય. હા. એટલે બીએમએ જે એક જ જીતવાનો છે હા. કદાચ જબરો જીતો તો 1.5 લાખ રૂપિયા હાલશે તો 1.5 લાખ રૂપિયા એટલે કેટલા આવે ના 75,000 રૂપિયા હા. 75,000 રૂપિયા આપણે બે ભાગમાં હા. આવશે અને કદાચ પેલો જીત્યો બટુ તો લાખ 50,000 રૂપિયા ભાગમાં આપણે તો આવશે બે સાઈડ ભાઈ દો અને તે એક્ટિંગ કેવી કરી છે ઉઠી અલા એક્ટિંગ માં અલા રમી જાય લો હા કે હું કીધું તો આનંદી મેં કીધું. મને આ તો કેવી રીતના લાખ રૂપિયા હા? લાખ રૂપિયા મેં કીધું દેખ તું તમને ઓળખતો નહીં હા કીધું એમ તો જીતે ને તો કીધું આ ચિત્રગુપ્તે પાવર થી હા એટલે મોરા બાથી અલા મેં કીધું પાછો ઓપડો વા ના હાલે ને અને વોટ ઓપડો વાર હિતર ઘરે એલ્યા હારી જાય એલ્યા જીતે નહીં અલા 75 હા 75 પોચ પેલા નવો મહિને હા, હા. અને વાતો પર અને ન તો હાલે ને લાખ રૂપિયા ના હાલે હોત ને તો હું તો અપક્ષમાં પ્રચાર કરો હું અપક્ષ મેં અલા પ્રચાર કર્યો હોત ને તો અલા જીતાડે જ પણ મોતન અપક્ષમાં હું ફોરમ ભરો સરપંચ નું અને હું ઉભો રત રેડ હવે આપણે ભાગ બાળે અને તું કેટલો પ્રચાર કરવા ફર્યો કેટલી જગ્યા ફર્યો અલા પ્રચાર તો બહુ કર્યો મેં હા એટલે હું કે આ ઇલાકામાં પ્રચાર કરતો આવે હું તો પણ બે ચાર જણા મોને ને અમુક ની મોન થઈને એમ વાત કરે હવે વસ્તી ને જાણે વોટ દેવું હોય ને આને હોન દેતા આપણે ગમે ઈ જીતવા દે. આપણે પૈસા આવી જાય તો પછી ઓન મરતા આલ્યા હા. બીબી સરપંચ આપણે બે ફાયદો હોય બે સાઈડ આપણે તો હવે ફાયદો બાળ ઓપે તો અમે નાખ્યું બરાબર ને આ ચૂંટણીમાં આપણે ખર્ચારો તો કાઢી નાખ્યો હાથ હા આપણે મેટર કરવા જ નહીં આવવું પડે આ જબરો અને આ બટુક ઓપડામાં પડે આ ચિત્રગુપ્ત ની એવરેજ કો ઉસાય અલા વો ઓળખતા નહીં આ મારો